આકાશવાણી સમાચાર ચૈતાલી શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભાની ત્રીજા તબક્કા સહિત ગુજરાતની 26 અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો માટે આજથી ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત. રાજસ્થાનમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન માટે ભાજપ અને કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે છેલ્લા 10 વર્ષના શાસન દરમિયાન ભ્રષ્ટાચારનો અંત એ સરકારની મુખ્ય પ્રાથમિકતા. બેંગલુરુ રામેશ્વરમ કાફે વિસ્ફોટ કેસમાં એનઆઈએ કરી 2 આરોપીઓની ધરપકડ. આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. સમાચાર વિગતવાર. લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડતા ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ. આ તબક્કામાં 7મી મેના રોજ ગુજરાત સહિત 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકોની ચૂંટણી યોજાશે, જેમાં ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકો ઉપરાંત કર્ણાટકની 14 બેઠકો, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, મધ્યપ્રદેશની 8, છત્તીસગઢની 7, બિહારની 5, આસામ અને પશ્ચિમ બંગાળની 4 બેઠકો તથા ગોવા, દીવ અને દમણ તેમજ દાદરા નગર હવેલીની 2 અને જમ્મુ કાશ્મીરની 1 બેઠક માટે મતદાન થશે. આ તબક્કા માટે 19મી એપ્રિલ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. 20 એપ્રિલે તેની ચકાસણી થશે, જ્યારે 22 એપ્રિલ સુધી ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે. 7મી મેના રોજ મતદાન થશે અને 4 જૂને મતગણતરી હાથ ધરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રીજા તબક્કામાં લોકસભાની 94 બેઠકોની સાથે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી પોરબંદર, માણાવદર, વિજાપુર, ખંભાત અને વાઘોડિયા વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાથી અન્ય એક ખાલી પડેલી વિધાનસભા બેઠક વિસાવદર ઉપર પેટા ચૂંટણી થઈ નથી. દરમિયાન લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં ચૂંટણી રેલીને સંબોધન કરતા કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં દાયકાઓ બાદ આતંકવાદ અને સીમા પારથી ગોળીબારના ભય વિના ચૂંટણી થઈ રહી છે. તેમણે કહ્યું કે આગામી લોકસભા ચૂંટણી માત્ર સંસદના સભ્યોને ચૂંટવા માટે નહીં, પરંતુ દેશમાં મજબૂત સરકાર બનાવવા માટે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના બાડમેરમાં જાહેર સભાને સંબોધશે. કેન્દ્રીય રાજ્યમંત્રી અને બાડમેરથી ભાજપના ઉમેદવાર કૈલાશ ચૌધરીના સમર્થનમાં બાડમેરના આદર્શ સ્ટેડિયમમાં આ વિજય શંખનાદ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ શ્રી મોદી સાંજે દૌસામાં રોડ શોનું નેતૃત્વ કરશે. અમારા સંવાદદાતા જણાવે છે કે શ્રી મોદી સિવાય બીજેપીના અન્ય ઘણા સ્ટાર પ્રચારકો આજે વિવિધ લોકસભા બેઠકો પર પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે છેલ્લા 10 વર્ષના શાસન દરમિયાન ભ્રષ્ટાચારનો અંત એ તેમની સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. એક હિન્દી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે તેઓ ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છે. શ્રી મોદીએ કહ્યું કે ભ્રષ્ટાચાર ગમે તે સ્તરે હોય દેશના લોકોને અસર કરે છે. લોકકલ્યાણના નાણાંની ચોરી કરનારાઓ સામે કાર્યવાહી ચાલુ રહેશે. શ્રી મોદીએ કહ્યું કે તેમની સરકારે 2014માં સત્તામાં આવ્યા બાદ તરત જ ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે કડક પગલાં લીધા છે. 10 કરોડથી વધુ નકલી લાભાર્થીઓના નામ હટાવી દેવામાં આવ્યા છે, જેમનો જન્મ પણ થયો ન હતો. આમ કરીને તેમની સરકારે 2,75,000 કરોડ રૂપિયા ખોટા હાથમાં જતા બચાવ્યા છે. ઉત્તરાખંડમાં વિવિધ પક્ષોના અગ્રણી નેતાઓએ લોકસભા ચૂંટણી માટે તેમના પક્ષના ઉમેદવારોને સમર્થન મેળવવાના પ્રયાસો તેજ કર્યા છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે ગઢવાલ અને કુમાઉં ડિવિઝનમાં ચૂંટણી રેલી કરશે. તેઓ ચંપાવત, ચમોલી અને કાશીપુરમાં જાહેર સભાઓને સંબોધશે. હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની પણ આજે હરિદ્વારમાં ઘણી જગ્યાએ ભાજપના ઉમેદવારોના પક્ષમાં જાહેર સભાઓ કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આઈએનડીઆઈ બ્લોકના ઉમેદવારો માટે સમર્થન મેળવવા માટે આજે કોઇમ્બતુરની મુલાકાતે છે. તેમની સાથે તમિળનાડુના મુખ્યમંત્રી અને ડીએમકેના નેતા એમ.કે. સ્ટાલિન રહે તેવી શક્યતા છે. જમ્મુ કાશ્મીરમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લા ચૂંટણી કાર્યાલય અને ભારતીય વાયુસેનાના સંયુક્ત પ્રયાસોથી ગઈકાલે કિશ્તવાડ જિલ્લાના મારવાહ અને મારવાન વિસ્તારોમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. ઓલ ઇન્ડિયા રેડિયોના જમ્મુ સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે કુલ 188 કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં 144 કેન્દ્રીય અથવા સશસ્ત્ર પોલીસ દળો અને 44 જમ્મુ અને કાશ્મીર પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે. આને એરફોર્સના 3 હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા છે. પ્રથમ વખત અધિકારીઓ
અને મતદાન સામગ્રીને મારવાહ અને મારવાનના દૂરના બરફથી ઢંકાયેલા વિસ્તારોમાંથી એરલિફ્ટ કરવામાં આવી છે. કિશ્તવાડ ઉધમપુર સંસદીય ક્ષેત્ર હેઠળ આવે છે અને અહીં પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. બિહારની પૂર્ણિયા લોકસભા સીટ પર રસપ્રદ હરીફાઈ થઈ રહી છે. પૂર્ણિયા લોકસભા મતવિસ્તાર બિહારના સીમાંચલમાં સ્થિત છે અને તે કિશનગંજ, કટિહાર અને અરરિયા જિલ્લાને અડીને છે. તેની સરહદ પશ્ચિમ બંગાળ અને નેપાળ સાથે છે. બીજા તબક્કાનું મતદાન પૂર્ણિયાની સાથે કિશનગંજ, ભાગલપુર અને બાંકા અને કટિહારમાં 26 એપ્રિલે થશે. આપ આ સમાચાર આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આસામમાં વિવિધ રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો મતદારોને આકર્ષવા માટે રેલીઓ યોજી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા ચબુઆ અને ધેમાજી ખાતે વિજય સંકલ્પ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ લખીમપુર અને જોરહાટમાં બેઠકો કરી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી અને આપ નેતા ભગવંત માન પણ આજે બપોરે દ્રિબુગઢ મત વિસ્તારમાં એક સભાને સંબોધશે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભૂપેન બોરા પણ પાર્ટીના ઉમેદવારો માટે રેલીઓ યોજી રહ્યા છે. આસામમાં 80 લાખથી વધુ મતદારો સાથે 300 મતદારો સાથેનો થાપા પરિવાર પણ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં પોતાનો મત આપવા માટે તૈયાર છે. સોનીતપુર મતદાર ક્ષેત્ર હેઠળના નેપાળીપમ ગામમાં આવેલું આ કુટુંબ મોટી સંખ્યામાં મતદારો ધરાવતું અનન્ય વિશિષ્ટતા ધરાવે છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIA બેંગલુરુના રામેશ્વરમ કાફે વિસ્ફોટ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે. અદબુલ મતીન તાહા અને મુસાવિર હુસેન શાહ ઝેબને કોલકાતા નજીકથી પકડવામાં આવ્યા હતા. NIAના જણાવ્યા પ્રમાણે અબ્દુલ મતીન તાહા આ વિસ્ફોટનો માસ્ટરમાઇન્ડ છે, જ્યારે મુસાવિર હુસેન શાહઝીબે કાફેમાં IED મૂક્યો હતો. અમેરિકાના પ્રમુખ જો બાઇડને વોશિંગ્ટનમાં જાપાન અને ફિલિપાઇન્સના નેતાઓ સાથે પ્રથમવાર ત્રિપક્ષીય સમિટનું આયોજન કર્યું હતું. બેઠક બાદ જાહેર કરાયેલ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે ત્રણેય દેશોએ સમાન અને વિશ્વાસપાત્ર ભાગીદારો તરીકે ચર્ચામાં ભાગ લીધો હતો અને આવનાર સમયમાં સાથે મળીને કામ કરવાનો સંકલ્પ કર્યો હતો. સંયુક્ત નિવેદનમાં નેતાઓએ દક્ષિણ ચીન સાગરમાં ચીનના આક્રમક વર્તન અને ગેરકાયદેસર દરિયાઈ ગતિવિધિઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. અમેરિકાના પ્રમુખ જો બાઇડને ઉદ્ઘાટન સંબોધનમાં કહ્યું હતું કે આવનારા વર્ષોમાં ઇતિહાસમાં ઇન્ડો પેસિફિક ક્ષેત્રનો ખાસ ઉલ્લેખ કરવામાં આવશે. ફિલિપાઇન્સના પ્રમુખ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે જણાવ્યું હતું કે ત્રિપક્ષીય સમિટ લોકશાહી અને કાયદાના શાસન પ્રત્યે ઊંડી પ્રતિબદ્ધતા અને સુરક્ષિત ભવિષ્ય તરફના સહિયારા પ્રયાસો સાથેના ભાગીદારો વચ્ચેના મજબૂત સંબંધોનું પ્રતિબિંબ છે. જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ જણાવ્યું હતું કે કાયદેસર અને ન્યાયી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા માટે મૈત્રીપૂર્ણ અને સમાન વિચાર ધરાવતા દેશો વચ્ચે બહુસ્તરીય સહયોગ જરૂરી છે. અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકને અન્ય દેશોને પણ અપીલ કરી છે કે તેઓ ઈરાનને તણાવ ઓછો કરવા વિનંતી કરે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ઈરાને અમેરિકાને ઇઝરાયેલના હુમલાનો જવાબ આપવાના સંકેત આપ્યા છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીએ કહ્યું કે ઇઝરાયેલને તેના કાર્યોની સજા આપવામાં આવશે, જો કે ઇઝરાયેલે ઈરાન પર હુમલો કર્યાનો ઇનકાર કર્યો છે. IPL ક્રિકેટમાં આજે લખનૌમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. દરમિયાન ગઈકાલે રમાયેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 7 વિકેટે હરાવી બીજી જીત મેળવી હતી. 197 રનના લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સે 199 રન બનાવી જીત હાંસલ કરી હતી. ફરી એકવાર મુખ્ય સમાચાર. લોકસભાની ત્રીજા તબક્કા સહિત ગુજરાતની 26 અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો માટે આજથી ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત. રાજસ્થાનમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન માટે ભાજપ અને કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે છેલ્લા 10 વર્ષના શાસન દરમિયાન ભ્રષ્ટાચારનો અંત એ સરકારની મુખ્ય પ્રાથમિકતા. બેંગલુરુ રામેશ્વરમ કાફે વિસ્ફોટ કેસમાં NIA કરી 2 આરોપીઓની ધરપકડ. IPL ક્રિકેટમાં આજે લખનૌમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી વચ્ચે કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.